એલ્વ્સ અને મોચી. ઘણી જૂની વાર્તા છે. એક ગામમાં એક મોચી અને એની પત્ની રહેતા હતા. એ એમનું ગુજરાન ચલાવવા માટે ચામડાના નવા જોડા ચપ્પલ બનાવીને બજારમાં વેચવાનું કામ કરતા હતા. આટલી મહેનત કર્યા પછી પણ ઘર ચલાવવા માટે તેમને પૈસા ઓછા પડતા હતા. જેમ તેમ કરીને તેઓ પોતાનું ગુજરાન કરતા હતા. પછી એ દિવસો પણ આવ્યા જ્યારે એમની પાસે ચપ્પલ બનાવવા માટે ચામડું ખરીદવા પૈસા જ નહોતા બચ્યા. બસ એમની દુકાનમાં એક છેલ્લો ચામડાનો ટુકડો બચ્યો હતો. લાગે છે આ મારો આખરી મોકો છે જોડા અને ચપ્પલ બનાવવાનો. હું આ ચામડાથી એક સરસ જોડા બનાવીશ. અને હંમેશાની જેમ એ મંડી પડ્યો જોડા બનાવવા માટે અને ઘણી સફાઈથી એનું કામ કરવા લાગ્યો. સાંજ પડતાની સાથે જ એણે કાપવાનું કામ પૂરું કર્યું અને પછી જોડા સીવવા લાગ્યો. રાત ઘણી થઈ ગઈ હતી. એણે જોડાને ટેબલ પર રાખી દીધા. આજ માટે આટલું કામ બસ થઈ ગયું. બાકી બચેલું કામ હું કાલે પૂરું કરીશ. પછી એણે એનું વર્કશોપ બંધ કર્યું અને ઘરની તરફ ચાલવા લાગ્યો. બીજા દિવસે સવારે જલ્દી ઉઠીને એના કામ માટે તૈયાર થઈ ગયો. ચાલ હવે હું નીકળું છું. આજે મારા કામનો છેલ્લો દિવસ છે. ન જાણે આવતીકાલે શું થશે. તમે આટલી ચિંતા નહીં કરો. બધું જ સરસ થઈ જશે. તમે આમ હિંમત નહીં હારો. મોચી જાણતો હતો કે એની પત્નીની હિંમત આપવાવાળી વાતો કઈ કામની નહોતી. તો પણ એ હસીને કામ પર નીકળી પડ્યો. પણ જ્યારે એણે વર્કશોપ પહોંચીને દરવાજો ખોલ્યો તો એ હેરાન થઈ ગયો. એણે જોયું કે ટેબલ પર ખૂબ જ સરસ સેવેલા જોડાની જોડી પડી હતી. એ જ જગ્યા હતી જ્યાં એણે અધૂરું કામ છોડીને રાખ્યું હતું. મને તો વિશ્વાસ નથી બેસતો. કાંઈ જ વાંધો નહીં. હવે મારે મોડું નહીં કરવું જોઈએ. હમણાં જ બજાર જઈને આ સરસ જોડા વેચીને આવું છું. એણે તરત જ બજારમાં જઈને એ જોડાને સારા ભાવમાં વેચી નાખ્યા. પછી એ જ પૈસાથી એ જોડા બનાવવા માટે નવું ચામડું ખરીદી લાવ્યો અને જોડા બનાવવા માટે પોતાના કામ પર લાગી ગયો. અને જેમ જ સાંજ થઈ ગઈ એનું અધૂરું કામ રાખીને ઘરે જવા નીકળી ગયો. જમતી વખતે એણે પત્નીને ચમત્કારી ઘટના વિશે બતાવ્યું. મેં કહ્યું હતું ને તમને, હિંમત નહીં હારશો. જુઓ, તમને તમારું ફળ મળ્યું ને. ઉપરવાળાના ઘરમાં અજવાળું છે, અંધારું નહીં. આગલા દિવસે જ્યારે વર્કશોપ પહોંચ્યો તો એ અંદર જોઈને દંગ રહી ગયો, કેમ કે ત્યાં ઘણા સુંદર જોડા તૈયાર પડ્યા હતા, જે જગ્યાએ એણે રાત્રે ટેબલ પર ચામડું કાપીને રાખ્યું હતું. મને તો વિશ્વાસ જ નથી બેસતો. આટલા વર્ષોની મારી કડી મહેનતના પછી પણ મેં આજ સુધી ક્યારે આટલા સારા જોડા ન બનાવ્યા હતા. મને લાગે કે જરૂર કોઈ મારી મદદ કરી રહ્યો છે. એ પાછો એકવાર બજાર ગયો અને એ જોડા વેચીને ઘણું ચામડું ખરીદીને લાવ્યો. આ વખતે એણે વધારે ચામડું કાપ્યું અને એમ જ ટેબલ પર રાખીને ઘરે ચાલ્યો ગયો. આગલા દિવસે સવારે તેણે ફરીથી જોયું કે ઘણા જોડા એની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં સેન્ડલ હતા, બૂટ્સ હતા, જુદી જુદી જાતના નવા પ્રકારના સુંદર ચપ્પલ જોડાઓ તૈયાર હતા. અરે વાહ, શું લાજવાબ જોડા ચપ્પલ છે. જરૂર કોઈ સારી નિયતથી મારી મદદ કરી રહ્યો છે. જો આમ જ ચાલતું રહ્યું તો હું સાચે અમીર બની જઈશ. લાઈફ સેટ થઈ જશે. રોજ મુજબ મોચીએ ફરીથી ચામડું કાપીને ટેબલ પર રાખી દીધું, જેથી કોઈ આવીને એના સરસ જોડા બનાવે. આવું ઘણા દિવસો ચાલતું રહ્યું. મોચીને દરરોજ સવારે નવા જોડા તૈયાર કરેલા મળતા હતા. જલ્દી જ બધી જ જગ્યાએ એણે બનાવેલા જોડાના વખાણ થવા લાગ્યા. એ જાણીતો કારીગર બની ગયો. પછી એણે રહેવા માટે એક આલીશાન ઘર બનાવ્યું. જોયું, આપણી જિંદગી કેવી બદલાઈ ગઈ. ધીરજનો ફળ હંમેશા મીઠો હોય છે. હા, તું બરોબર બોલે છે. તે જ મારી હિંમત વધારી અને આપણે ખુશ છીએ. હા, આપણે એને ક્યારેય નહીં ભૂલવું જોઈએ જેણે આપણી મદદ કરી છે. આપણે શોધવું જ પડશે કે એ કોણ છે, જેથી આપણે એનો આભાર માની શકીએ. પણ એ તો સવાર પડે એટલે ચાલ્યો જાય છે. આપણે એને કેવી રીતે ગોતશું? કાલે આપણે એને જોવા માટે વર્કશોપમાં છુપાઈને બેસશું. હા, આજ બરોબર છે. મારે જોવું છે કે મારી મદદ કોણ કરે છે. આગલા દિવસે રોજની જેમ મોચી એનું કામ કરવા લાગ્યો. સાંજ થવા પર એની પત્ની વર્કશોપમાં પહોંચી ગઈ. ચાલો છુપાઈ જઈએ. હા, આપણે આ રૂમની પાછળ સંતાઈ જઈએ. પછી એ બંને એક રૂમમાં છુપાઈ ગયા અને એમની રાહ જોવા લાગ્યા.
અને રાત્રે મોચી અને એની પત્નીને નાનકડા છોકરાઓનો અવાજ સંભળાયો. એમણે રૂમમાં ધીરેથી જોયું તો જોઈને હેરાન થઈ ગયા. ત્યાં બે નાનકડા એલ્વ્સ જૂના કપડામાં બારીમાંથી અંદર આવી રહ્યા હતા. એમણે બારીમાંથી કૂદકો માર્યો અને પછી બંને નાનકડા એલ્વ્સ નાચવા અને ઝૂમવા લાગ્યા. મોચીએ આવો મનોરંજન નજારો આજ સુધી નહોતો જોયો. નાચવાનું બંધ કર્યા બાદ બંને એલ્વ્સ જોડા બનાવવાના કામ પર લાગી ગયા. એમણે કાપ્યા, સીવ્યા, રંગ્યા અને સજાવટથી એકથી એક ચઢિયાતા ચપ્પલ અને જોડા બનાવ્યા. મોચી અને એની પત્ની આ નજારો જોઈને ખૂબ ખુશ થયા. મોચી એમની કળા જોઈને એકદમ હેરાન થઈ ગયો અને છેલ્લે એલ્વ્સે જોડા બનાવવાનું કામ ખતમ કરીને બારીમાંથી કૂદકો માર્યો અને જોતામાં ગાયબ થઈ ગયા. આ તો એલ્સ હતા. એ લોકો જ રોજ આવીને આપણી મદદ કરતા હતા. આપણે એમના માટે કંઈક કરવું જ જોઈએ. હા બરોબર, પણ આપણે એમના માટે શું કરી શકીએ? જોયું નહીં તમે? એમના કપડાં કેટલા જૂના અને ફાટેલા હતા. આપણે એમને અમુક કપડાં આપી શકીએ. આ તો ખૂબ સરસ વાત છે. હું એમના માટે નવા જોડા બનાવીશ. અને હું એમના માટે સરસ કપડાં બનાવીશ. પછી એ બંને એલ્વ્સ માટે પોતપોતાની રીતે ઉપહાર બનાવવાનું શરૂ કર્યું. એક અઠવાડિયા બાદ મોચીએ બે નાનકડા જોડા બનાવ્યા અને એમની પત્નીએ બે નાનકડા જેકેટ્સ અને બે શર્ટ્સ સાથે સાથે ઊનની પેન્ટ્સ બનાવી. આ ચપ્પલ અને કપડાં એલ્વ્સ લોકો પર ખૂબ જ સરસ લાગશે. હું એ લોકોને આ કપડામાં જોવા માટે ખૂબ આતુર છું. કાલે ક્રિસમસનો તહેવાર છે. આપણે વર્કશોપને સારી રીતે સજાવશું અને મારી ટેબલ ઉપર આ ઉપહારને રાખી દેશું. બંને મળીને વર્કશોપને ક્રિસમસ માટે ખૂબ જ સુંદરતાથી સજાવ્યું અને ટેબલ પર ઉપહાર રાખી દીધા. જેવી રાત થઈ ગઈ એમણે એલ્વ્સનો અવાજ સાંભળ્યો અને હંમેશાની જેમ એલ્વ્સે બારીમાંથી પ્રવેશ કર્યો. પછી તેઓ ખુશીથી નાચવા અને ઝૂમવા લાગ્યા. પણ જ્યારે એમણે ટેબલ પર જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લાગે છે આજે કોઈ કામ નથી. કામને છોડ, અહીંયા જો કેટલા સુંદર કપડાં અને બૂટ છે. હાહા, આ તો બહુ રંગબેરંગી છે. લાગે છે આ આપીને મોચી આપણો ધન્યવાદ કરવા માંગે છે. લાગે છે એ આપણા કામથી ખુશ છે. યે! ચાલો પહેરીને જોઈએ. એલ્વ્સે કપડાને જોડા પહેરી લીધા જે એમના ઉપર એકદમ સરસ લાગતા હતા. તું તો હેન્ડસમ લાગે છે અને તું પણ મસ્ત લાગે છે. આ કપડાં સાચે જ સુંદર છે અને આ બૂટ પણ ખૂબ સુંદર છે. મને તો નાચવાનું મન થાય છે. તો ચાલ પછી નાચીએ. તેઓ ફરી પાછા મસ્તીમાં ઝૂમવા નાચવા લાગ્યા. મોચી અને એની પત્ની એ જોઈને ખુશ થઈ રહ્યા હતા કે એલ્વ્સને એમના બનાવેલા કપડાં અને જોડા પસંદ આવ્યા. થોડા સમય બાદ એ બંને એલ્વ્સ બારીમાંથી કૂદકો મારીને અંધારામાં ગાયબ થઈ ગયા. મોચી અને એની પત્ની એમના રૂમમાંથી બહાર આવી ગયા. ઓહ, કેટલી સરસ વાત છે. એમને આપણા ઉપહાર પસંદ આવ્યા. હા સાચે જ, આ તો જશ્ન મનાવવાનો સમય છે. ચાલો ઘરે જઈએ. આગલા દિવસે ક્રિસમસનો તહેવાર હતો. મોચીએ ફરીથી ચામડું કાપવાનું શરૂ કર્યું અને એલ્વ્સ માટે ટેબલ પર મૂકી દીધું. પણ મોચી સવારે જ્યારે વર્કશોપમાં પહોંચ્યો ત્યાં જોયું કે જોડા તૈયાર નહોતા. એણે ઘરે આવીને પત્નીને બધી જ વાતો કરી. કાલે એલ્વ્સ તો આવ્યા જ નહીં અને ત્યાં જોડા પણ ન હતા. કોઈ વાંધો નહીં. એમણે આપણી ઘણી મદદ કરી છે. હવે તમે પહેલાની જેમ મહેનત કરવા માંડો. હા, તું એકદમ બરોબર કહે છે. આટલા દિવસોમાં મેં શીખી લીધું કે લોકોને શું જોઈએ છે અને એમને શું પસંદ છે. હવે હું સારામાં સારા જોડા ચપ્પલ બનાવીશ. અને ફરી એકવાર મોચી જોડા બનાવવામાં લાગી ગયો અને જેવા સુંદર જોડા એલ્વ્સ બનાવતા હતા મોચીએ પોતાની મહેનતથી એકવાર ફરી સરસ અને સુંદર જોડા બનાવ્યા.